આપકી અદાલતમાં અભિનેતા ઓમ પુરી પર આરોપ છે કે તેઓ જબરદસ્તી હીરો બનવા ઈચ્છે છે. ઓમપુરી સાહેબ, એ વાત સાચી છે કે બાળપણમાં જ્યારે તમે અરીસો જોતા હતા તો પોતાનો એક્ટિંગનો ઈરાદો ત્યાગી દેતા હતા કે ભાઈ કઈ રીતે જઈશ? સર, અરીસો જોઈને તો એવું લાગતું હતું, પણ મારો ફોટોગ્રાફર ઘણો સારો હતો. હું જો તમને મારો બાળપણનો ફોટો બતાવું, એના પર એક પણ દાગ નથી, એટલે કે એકદમ ક્લીન ચહેરો છે. જ્યારે તમે મુંબઈ આવવા ઈચ્છતા હતા એક્ટર બનવા માટે તો તમને ઘણા સમજાવ્યા હતા કે આવો ચહેરો ના તો વિલન હોય છે, ના કોમેડિયનનો, ન હીરોનો, તમે કેમ જઈ રહ્યા છો મુંબઈ? મને ગેરસમજણ થઈ ગઈ હતી થોડી, કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અમુક વર્ડ સિનેમા જોઈ લીધા, જેમાં સત્યજીત રેની ફિલ્મો પણ હતી અને ઋત્વિક ઘટકની પણ હતી. તો મેં આમાં જોયું કે મારા નાકથી પણ વધારે જાડા જાડા નાક છે આમાં તો. તો એન્થની ક્વીન મારાથી વધારે સુંદર નહીં હતા, તો મેં કહ્યું યાર હું પણ બની શકું છું એક્ટર, કેમ નહીં? લાલુ યાદવે એક દિવસ કહ્યું કે બિહારના રસ્તા ઓમપુરીના ગાલો જેવા છે અને ઈચ્છતા હતા કે બિહારના રસ્તાના ખાડા પૂરી એમને હેમામાલીના ગાલ જેવા બનાવવામાં આવે. પણ હું કંઈક બોલી ગયો હતો તો એમને ઘણી તકલીફ થઈ હતી. ਪੰਜਾਬੀ ਚ ਕਹਿੰਦੇ ਆ ਜੀ ਉਹਨਾਂ ਨੂੰ ਮਿਰਚਾਂ ਲੱਗ ਗਈਆਂ ਸੀ. તો તમને કોઈકે સજેસ્ટ ન કર્યું કે પ્લાસ્ટિક સર્જરી કમસે કમ કરાવી લો? મને સજેસ્ટ કર્યું હતું એક મોહતરમાએ, યંગ હતા કે અને ઘરડા? યંગ હતા. નહીં, એ વડીલ હતા, વડીલ. તમે પણ તો વડીલ છો. હવે હું છું, પહેલા જવાન હતો. જોયો નહીં મારા જવાનીના ફોટા ત્યાં? સર, હજીએ તમે હેન્ડસમ છો. અરે બેટા, નામ શું છે તારું? ઓમપુરીજી, એ સાચું છે કે બાળપણ તમારું ઘણી તકલીફોમાં પસાર થયું? જી, એ તો સાચું છે. તમે એક ચાની દુકાન પર ગ્લાસ ધોવાનું કામ કરતા હતા. એ સમયે હું 6 વર્ષનો હતો અને મને એ માત્ર ડ્રમ જ યાદ છે અને નળ યાદ છે, સાઈડમાં સડક જતી હતી એ યાદ છે, અને એક દુકાનદારની મૂછો હતી એ યાદ છે. અને એક ધાબા પર કામ કર્યું થોડા દિવસ. હાજી, ધાબા પર કામ કર્યું, પણ એમને મને કાઢી મૂક્યો હતો, કેમ કે રાત્રે 10 વાગે મને ઊંઘ આવી જતી હતી અને મેં વાસણ જે છે એ જે એસ હોય છે એમાં છુપાવી દીધા હતા અને બીજા દિવસે ખીજવ્યા મને બહુ. તો ઢાબાવાળાએ કાઢી મૂક્યા. મેં સાંભળ્યું કે મામાજીના ઘરે રહેતા હતા, એમણે પણ કાઢી મૂક્યા હતા. હા, એમણે પણ કાઢી મૂક્યો. આમ તો એમણે કાઢી મૂક્યો તો સારું જ કર્યું, કેમ કે એ મને ઓવરસીઝ બનાવવાના ચક્કરમાં હતા. હવે તમે વિચારો, જોઈ લો કે હું ઓવરસિયર બનીને ક્યાંક બેઠેલો હોત, પણ મામાજીએ કાઢી મૂક્યા, તમે એક્ટિંગ શરૂ કરી, તમે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પહોંચ્યા અને ત્યાં પણ તમને સમજાવવામાં આવ્યા કે તમે બેસુરા છો, ગાઈ નથી શકતા, ડાન્સ નથી કરી શકતા, એક્ટર બનવાની કોશિશ નહીં કરો. આ મારી અને નસરુદ્દીન શાહની બંનેની મૂર્ખામી હતી કે અમે ડાન્સ અને મ્યુઝિકને, સિંગિંગને સિરિયસલી નહીં લીધું ઇન્ડસ્ટ્રીમાં, જ્યારે કે લેવું જોઈતું હતું. કારણ કે અમારું એ હતું કે ભાઈ અમને કોઈ ડાન્સર થોડી બનવું છે, અમને સિંગર થોડી બનવું છે. પણ એ સિંગિંગ એટલે કરાવતા હતા કે તમારું એ વોઇસ કલ્ચર, તમારા વોઇસમાં વેરિએશન આવશે, એમાં ડેપ્થ આવશે અને એક ફિનિશ આવશે તમારા અવાજમાં. એટલે અને ડાન્સ એટલે કરાવતા હતા કે બોડી ગ્રેસફુલ થશે, એટલે નહીં કે ઈચ્છતા હતા કે અમે ડાન્સર બનીએ. તો અમને આ વસ્તુ સમજ નહીં પડી એ સમયે. હજી એક આશ્ચર્ય એ થયું કે તમારું અંગ્રેજી થોડું નબળું હતું અને તમે હોલિવૂડની ફિલ્મો કરવા પહોંચ્યા. અરે યાર, તમે તો કપડાં કાઢવા પર આવી ગયા છો ભાઈ. રજતજી, શું બગાડ્યું છે મેં તમારું? હું તો માત્ર સત્ય જનતાની સામે રાખી રહ્યો છું. ઠીક છે સર, તમે જરૂર રાખો.
એ વાત સાચી છે સર કે હું પંજાબી મીડિયમમાં ભણ્યો અને અને એના પર મને જે આજે એક તો ગર્વ થાય છે કેમ કે અંગ્રેજી જે છે એ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં આવ્યા તો મારા ગાઈડ સાહેબને ખબર પડી કે હું તો પાછો પંજાબ જવાનું વિચારી રહ્યો છું. અંગ્રેજીથી હું એટલો દુઃખી હતો. તો એમણે કહ્યું કે જો આ તો માત્ર ભાષા છે, જેમ પંજાબી બોલે છે, હિન્દી બોલે છે, એમ જ અંગ્રેજી ભાષા છે. એમણે મને 2-3 ટિપ્સ આપી હતી કે અંગ્રેજીનું છાપું લે સવારે, જોર-જોરથી વાંચ અને અંગ્રેજીના રેડિયો પર ન્યૂઝ સાંભળ અને લોકો પરસ્પર એકબીજાની સાથે વાત કરે છે અંગ્રેજીમાં, એને સાંભળ અને બોલો અને ભૂલ થાય તો શરમાવાનું નહીં, બેશરમ થઈને બોલ. તો સર હું બેશરમ થઈ ગયો હતો અને શીખી લીધી. 20 અંગ્રેજી ફિલ્મો કરી ચૂક્યો છું.